દેવકુમાર કેવા હતા? આ અવસરવીની કાળમાં થયેલા 22મા તીર્થંકર એટલે શ્રી નેમનાથ ભગવાન. આ ધરતી પર જ્યારે યદુવંશનો સિતારો ચમકતો હતો તે સમયમાં એક મહાપરાક્રમી પુરુષ બાળ બ્રહ્મચારી એટલે શ્રી નેમનાથ ભગવાન. આપણે ક્યાં પહોંચ્યા છે અત્યારે? આપણે એક ટ્રેનમાં બેઠા છે ને, લવ સ્ટોરી જોવા. ક્યાં પહોંચ્યા? ક્યાં પહોંચ્યા? સંભળાયું નહીં મને. બ્રહ્મા એટલે રાજુલા અવસરના કે હજી મેઇન પિક્ચરની વાર છે. તમને ખબર છે બહુ સાચી માંગતું વાર હજી વાર. શ્રાવણ સુદ પાંચમના દિવસે માતા શિવાજી દેવીના કુખે જન્મ થયો હતો અને પિતાનું નામ શું છે? પિતાનું નામ શું છે? નેમનાથ ભગવાનના ના લાડલા નંદ એટલે શ્રી નેમનાથ ભગવાન. દ્વારિકા નગરના કૃષ્ણ મહારાજાના નાના ભાઈ એટલે કોણ? દ્વારિકા નગરના કૃષ્ણ મહારાજાના નાના ભાઈ કોણ? નેમનાથ ભગવાન. અને એવા નેમનાથ ભગવાન તમે બોલો ને યાર. અહીંયાનો એ આજે બનાવવાનું મન થાય છે. મરાનું મોર જાણે નૃત્ય કરવા લાગ્યું છે. રમે રોમ મારા વિકસર બની જાય છે. આજે હૃદય વ્યાકુળ થઈ જાય છે. આંખોમાંથી અશ્રુની ધાર વહી જાય છે. ક્યારેક જેમનો જયનાથ પોકારવાનું મન થાય છે, જેમના અંતરથી ઓવાળા રહેવાનું મન થઈ જાય છે, જેમના ચરણમાં સહજતાથી ઝૂકી જાય છે, એવા શ્રી નેમરાજુના માંડવામાં આપણે પધાર્યા છે. તો સૌ ચાલો નિહાળીએ આગળનું પિક્ચર થોડું. ચાલો. હવે કોણ આવે છે? એની ગેસીસ? કૃષ્ણ મહારાજ. ચલો આપણે સૌ જોઈએ કૃષ્ણ મહારાજ શેના માટે આવે છે એ સ્ટોરી ખબર છે? કૃષ્ણ મહારાજ શેના માટે આવે છે? બરાબર, તે આપણે નિહાળીએ. દ્વારિકા નરેશ ત્રિખંડ
ઠીક છે, જેવી આપની આ પ્રણામ સ્વામીનાથ. આપે મને યાદ કરી? હા દેવી, એક જરૂરી કાર્ય આવી ગયું છે. આજ્ઞા ફરમાવો, મને આનંદ થશે. નેમને પરણવા માટે રાજી કરવાનો છે. તમે બધા જલક્રીડા માટે જાઓ ત્યારે તેને જોડે લેતા જજો. આનાથી વધુ શું કહું? આપ નિશ્ચિત થાઓ, લગ્નની તૈયારી કરાવો, ઢોલ નગારા વગાડો. સમજો, કાર્ય થઈ ગયું. આ જ અપેક્ષા છે દેવી. આ સાંભળતા જ કૃષ્ણનું મન મલકાય છે અને રૂક્ષ્મણી ત્યાંથી વિદાય થાય છે ને 8 રાણીઓ ભેગી થઈને નેમકુમારને લઈ જલક્રીડા કરવા જાય છે. જન્મજાત વૈરાગી એવા નેમકુમારને લગ્ન માટે કેવી રીતે તૈયાર કરે છે એ આપણે સૌ નિહાળીએ. યૌવનનું પરોઢ હવે ઉગી ગયું છે. તમે પણ જલ્દી એક રંગીલી રાણીને લઈ આવો. તમે પણ એક રંગીલી રાણીને લઈ આવો. આમ વાંઢા થોડી રહેવાય. વાંઢા રહેશો તો તમારું ઘર ઉકરડ બનશે અને ભોજન પણ જાતે જ બનાવવું પડશે અને ચૂલો પણ જાતે જ ફૂંકવો પડશે અને દેશ વિદેશમાં આપણા ઘરની વાતો થશે એ તો અલગ. હા, એની વાત એકદમ સાચી છે. આ ગોપીઓનો શું ભરોસો? આપણે જેની સાથે પરણીએ તે જ આપણી પોતાની થાય ને જો તમે પરણ્યા વગરના રહી ગયા તો આ સગાવાલાઓને તમે શું જવાબ આપશો ને? આ સગાવાલાઓને તમે શું જવાબ આપશો? હા ભાભી, તમારી વાત તો એકદમ સાચી છે. જો પરણશો ને નહીં તો દીકરા થશે અને હા, તેમના વિવાહ પણ માણીશું. પરણ્યા વગર તો સગાવાલાઓને ત્યાં ગાવા કોણ જશે અને હા, ગણેશથી કોણ વધાવશે? માટે મેમજી, હવે જલ્દીથી એક સુંદર રાણી લઈ આવો. અરે સખ્યો, શી વાતો કરો છો તમે? નારી પરણવી એ કોઈ સહેલી વાત નથી. શી વાતો કરો છો સખ્યો? નારી પરણવી રમત નથી. કાયર પુરુષનું નથી એ કામ. વાપરવા જોઈએ જાજેરા નામ. અરે દિયરજી, મોડા આવશો તો ઘરના તાળા જાતે જ ખોલવા પડશે ને એમ પણ મનની બધી વાતો ભાભીઓને થોડી થાય. કોઈ તો હોવો જોઈએ ને સુખ દુઃખનો સાથી. તેથી દિયરજી, તમે નવેલી દેરાણીને જલ્દીથી પરણો, જે તમારા આગમનની રાહ જોતી દરવાજે ઊભી રહે. અરે બહેનો, મને
સગી બહેનો, મને ખબર પડી ગઈ છે કે નેમજી પરણવાની કેમ ના પાડે છે. તમને ખબર છે? તમને ખબર છે? તો હું તમને અંદરની વાત જણાવી દઉં છું કે મારા દેવજીને શેની ચિંતા છે. ચીરે ચુંદડી ઘર ચોળા સાડી, ચીરે ચુંદડી ઘર ચોળા સાડી, પીળી પટોલી માંગે છે નહાડી, પીળી પટોલી માંગે છે નહાડી, પાટ ચુંદડીઓ કસબી જોઈએ, પાટ ચુંદડીઓ કસબી જોઈએ, દશરા દિવાળીએ પહેરવા જોઈએ, દશરા દિવાળીએ પહેરવા જોઈએ, મોગા મૂલના કંગા કહેવાય, મોગા મૂલના કંગા કહેવાય, કેવડું ને વળી ફૂલું કે થાય, કેવડું ને વળી ફૂલું કે થાય, માટે પર્યાણી પાડે છે નાયર, માટે પર્યાણી પાડે છે નાયર, નારીનું પૂરું શીરી કે થાય, નારીનું પૂરું શીરી કે થાય. કોણ માનવા દિયાજી? તમારે જ. બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે તમારા મોટા ભાઈ 35,000 પત્નીઓનું પૂરું કરી શકતા હોય, તેમનું ઋણ ચૂકવતા હોય, તો આ તો બે જણનું શું વધારે? ના ના, તમારે ચિંતા કરવાની જરૂર નથી નાના દિયાજી. દિયરજી તો મલકાઈને હસી રહ્યા છે. મૌનમ સ્વીકૃતમ લક્ષણમ. હું તો હમણાં જ જઈને દ્વારિકા નરેશને કહું છું કે દેવજી પરણવા માટે માંગી ગયા છે. અને ત્યાર પછી મોટા રાજાઓને સમાચાર મળે એટલે અમારા લાડકા દિયર માટે નાજુક, નમણી, છમણી રાણીને શોધે. તો પછી કરો નમૂના. કેવા લાગ્યા અમારા વટરાણીઓએ? કેવું કર્યું? તો તાળીઓ તો પાડો. મજા આવે છે કે નથી આવતી? આવે છે ને?
પટરાણીઓએ લાડકા દિયરજીને પરણાવવા માટે મનાવી લીધા છે ને આ સમાચાર પટરાણીઓએ કૃષ્ણ મહારાજાને જણાવી દીધા છે અને ત્યાર પછી કૃષ્ણ મહારાજા શિવા માતાને આ મંગલ સમાચાર જણાવે છે. શું કહે છે એ નિહાળીએ. કૃષ્ણ મહારાજા અને શિવા માતા વચ્ચેનો સંવાદ. કૃષ્ણ મહારાજા હે આવો રે આવો હવે વાગે ચૂકે છે મારી હે આવો શા કારણે આવવાનું થયું? અરે કાકીજી, એક સુસમાચાર લઈને આવ્યો છું. કયા શુભ સમાચાર? મારા માટે તો એ પણ એક શુભ સમાચાર છે. એ સિવાય બીજા કોઈ સમાચાર મને આનંદ આપે નહીં. અરે કાકીજી, આ ઉદાસ ન થાઓ. સાંભળો તો સહી હું શું કહેવા માંગુ છું. શું વાત સાંભળું તારી? મારો લાડલો તો મારું કાંઈ સાંભળતો નથી. મને તો કાંઈ સમજાતું જ નથી કે હું મારા દિલના ટુકડાને કેવી રીતે મનાવું. અરે કૃષ્ણ, તું મનાવીશ? બોલ ને કૃષ્ણ, તું આ કામ કરીશ ને? અરે કાકીજી, સાંભળો તો સહી હું શું કહેવા માંગુ છું. આપણોને પરણવા માટે માની ગયો છે ને રાજી થઈ ગયો છે. અરે શું વાત કરે છે? ખરેખર મારો પ્રેમ માની ગયો? સારું. મારું મન તો બહુ લાવવા માટે ક્યારનું અધીરું બન્યું છે. પણ કૃષ્ણ, હવે જલ્દીથી લગ્નની તૈયારી કરો. વળીને મારો લાડલો ફરી ગયો તો? અને હા કૃષ્ણ, તારા કાકાને કે જલ્દીથી પ્રેમને અનુરૂપ સુંદર કન્યા શોધે એટલે મારા મનની ઈચ્છા પૂરી થાય. અરે કાકીજી, કન્યા તો કાકાજીના ધ્યાનમાં જ છે. બસ એ ભાભાની તેની જ રાહ જોતા હતા. તું શું વાત કરે છે? ખરેખર તું તમે કે શું વાત કરે છે? એમને તો મને ક્યારે જણાવ્યું જ નહીં. તો હવે તો કે કૃષ્ણ, એ નેમને એ અનુરૂપ કન્યા કોણ છે? એ રાજકુમારી કેવી છે? એ તો જૂનાગઢના નરેશ, કાકાજીના સ્નેહી મિત્ર ઉગ્રસેન મહારાજાની સુપુત્રી રાજીમતી છે. તે રૂપે બ્રહ્મા જેવી છે. ગુણોનો ભંડાર છે. ચારિત્રવાન છે. આ કન્યા આપણા દેવ માટે એકદમ યોગ્ય છે. તો વાર શેની? જલ્દીથી લગ્નનું શુભ મુહૂર્ત જોડાવો. પણ કાકીજી, અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે. એ બધું હું કઈ જાણું નહીં. માંડ તો મારો લાડલો માન્યો છે. વળીને પાછું એનું મન ફરી ગયું તો? એટલે હવે જલ્દીથી મિત્રને સંબંધની જાણ કરી લગ્નનું શુભ મુહૂર્ત જોડાવો અને જાનની તૈયારી કરો.
હલો. નેમકુમારની જાન સાજન માજન સાથે આવી રહી છે. ઉગ્રસેન રાજા અને રૂકમણી રાણીની પુત્રી રાજુને પરણવા જાય છે. નેમકુમારની જાન સાજન માજન સાથે આવી રહી છે. જેને સૌંદર્ય, ઔદાર્ય અને ગુણોનું વર્ણન કરતા ખૂબ સરસ્વતી લાગી જાય છે. એવી સુંદર અને મનોહર અમારી રાજુ છે. આખી ઐશ્વર્યપુરીમાં આનંદ આનંદ છવાઈ ગયો છે. રાજુના આંગણે પણ આનંદ અને આનંદનો કલ્લોળ છાઈ રહ્યો છે. જાન સ્વાગતની અનુપમ તૈયારીઓ થઈ રહી છે. રાજુ તો આનંદની ગેલી ગેલી બની છે. જુઓ જુઓ, આપણી રાજુ તો કેટલી ગેલી બની છે. મારા સોનાની સપનામાં જાણે એ ખોવાઈ ગઈ છે. કે જુઓ જુઓ આવી આ તો રાજુ રાણી. જુઓ જુઓ આવી રાજુ રાણી. અહીંયા પોતાની સખીઓથી વીંટળાઈ છે અને એની સ્વાગતની તૈયારીઓ બી ચાલી રહી છે. તો ચાલો હવે માંડણા કેવા હોય આપણે તે નિહાળીએ. એ કોઈ લાલ લાલ કોઈ
સખીઓ શું કહેવા માંગે છે તે આપણે જોઈએ. ચાલો ત્યાં સુધી આપણે એક લકી ડ્રોનો નંબર લઈ લઈએ. લક્ષાધિપતિ ગુરુદેવ પરમ પૂજ્ય જેમની નિશ્રા જેમનું સામ્રાજ્ય આપણને પ્રાપ્ત થયું છે ગુરુદેવ લક્ષાધિપતિ યશોવર્મસને આચાર્ય પદવી 36મા વર્ષે મળેલી અને આચાર્યના પણ 36 ગુણ ઉંમરની 36 વર્ષ તો 36 નંબર કોઈનો હોય તો બોલો. 36 નંબર क्या बात पाचड़ गलत अनुमोदना लकी ड्रॉ વિયુના મારા તરફથી લકી ડ્રોના શિવા મારા તરફથી આજનો લકી ડ્રોના બધાને પ્રાઇઝ આપવામાં આવે છે. એકવાર જોરદાર બોલો દે શિવા માતા માટે. ધન્ય છે સખી રાજુ. કાલો તો સફળ થયો અવતાર. નેમ કુમાર જેવા જ્ઞાન મળ્યા તને ખુશીનો નહીં પાર, ખુશીનો નહીં પાર. પણ જેને પૂર્વે પુણ્ય કર્યા હોય તેને જ આવો પતિ મળે. રાજુ જેવી પત્ની મળે તો કાંઈ ઓછું પુણ્ય કર્યું છે ઓલા નેમે. જો બહેનો અંદર અંદર અવાજ કરશો ને તો અમારો માંડવો જોવાની તમને મજા નહીં આવે. ખૂબ જ સરસ તૈયારી અમારી દીકરીઓ અને બહેનોએ કરી છે. એટલે ખાસ વિનંતી છે કે બધા ધ્યાનથી નિહાળજો. આમ રાજુના હરખમાં દિલમાં સમાતો નથી. 3 ભુવનનો નાથ, સૃષ્ટિનો સ્વામી મને પતિ રૂપે મળશે. રાજુ તો મીઠ માંડીને બેઠી છે. ત્યાં જ શિવાદેવીનો બાળ સમુદ્ર વિજયનો લાભ આવે છે અને ત્યારે માંડવો કેવો હોય છે તે આપણે નિહાળીએ. માનવ તુલ્યો માનવો સૌર્યપુરી કૃષ્ણ
એનો ઉત્સાહ કેવો છે. તો આપણે તમારી તાળીઓના વચ્ચે રૂક્ષ્મણીને નિહાળીએ. અરે સાંભળો છો, મારી પુરીના લગ્ન છે, એમાં કોઈ ખામી ન રાખશો. હા, ઉત્તમ સામગ્રી મંગાવજો. એને તો દેવકુમાર જેવો વર મળ્યો છે. એને તો પરમાત્માને 10 આંગળીએ પૂજ્યા હશે, એટલે એને દેવકુમાર જેવો વર મળ્યો છે. અરે હું તો ક્યારની તૈયારી કરું છું. જુઓ જુઓ, આ કંસાર રંધાઈ રહ્યો છે અને આ કંકોત્રી પણ લખાઈ રહી છે. કંકુ છાયની કંકોતરી રૂક્ષ્મણીનો આનંદ તો આપણે નિહાળ્યો. હવે આ જાનમાં પાનના બીડલા અને નારિયેળ એ ક્યાંથી આવ્યા છે? આપણે ત્યાં જામના બીડલા ક્યાંથી આવે કે શ્રીફળ ક્યાંથી આવે? કોઈ લોકલ પ્રોવિઝન સ્ટોરમાંથી. પણ આ તો 3 ભુવનના નાથ શેઠાજ એવા નેમિનાથ પરમાત્માની જાનનું બીડલાના પાન અને શ્રીફળ ક્યાંથી આવે છે તે આપણે સખીઓ પાસેથી જાણીએ. કે માધવ કુંડનો માંડવો રે સુરતુલીનો શિર કાચરેલો. માધવ કુંડનો માંડવો રે સુરતુલીનો શિર કાચરેલો. કોને તેરાની કંકોતરી રે, કોને તેરાનો કંસારેલો. કોને તેરાની કંકોતરી રે, કોને તેરાનો કંસારેલો. એ ઉગસેલની કંકોતરી રે, ઉગસેલની કંકોતરી રે, દુશ્મનીએનો કંસારેલો. દુશ્મનીએનો કંસારેલો. એ માધવ કુંડનો માંડવો રે સોનપુરીનો શિર કાચરેલો. તાળીઓ. કુંડનો માંડવો રે સોનપુરીનો શિર કાચરેલો. રાજુલ રાણી કોઈકની રાહ જોઈને બેઠી છે. લગ્ન એક એવો સંબંધ છે જે સ્વર્ગમાં રચાય છે અને ધરતી પર ઉજવાય છે. તો ચાલો આપણે રાજુલ રાણીના મનના ભાવો જાણીએ. બેનો થોડી શાંતિ જાળવો. મારે તેમને ઉભા રહીને બોલવું પડે છે. અહીંયા બહુ જગ્યા છે. આ બાજુ અહીંયા આગળ બી જગ્યા છે. બધા શિફ્ટ થઈને આગળ આવી જાઓ. બહેનો ખૂબ શાંતિ જાળવો. હમણાં સંત દીકરીઓ બહેનો ખૂબ મહેનત કરી છે આ અભિનય કરવામાં. અને પશુઓવાળા બાળકોને વાર છે એટલે મહેરબાની કરીને કોઈ આગળ આવતા નહીં. બેનો મારા સાહેબ બોલે છે, આપણે થોડો વિવેક જાળવીએ અને ધ્યાનથી સાંભળો. છોકરાઓને પ્લીઝ બેસી દેજો. રાજુલે એના પ્રીતમને હજી જોયા પણ નથી, તો ચાલો આપણે એના ભાવોને નિહાળીએ. છોકરાઓને પહેલા ભગવાન
તમારા કાનમાં પડવા જોઈએ. ખૂબ મહેનત કરી છે તો બહેનોને નમ્ર વિનંતી છે, અંદર અંદર બિલકુલ વાતો ના કરતા. બરાબર એક એક શબ્દ તમારા સુધી પહોંચે શાંતિપૂર્વક માનવાનું છે, નિહાળવાનું છે. બહેનો બિલકુલ અવાજ ન કરતા. અંદર અંદર પ્લીઝ હવે વાતો બિલકુલ નહીં કોઈનું પણ. પણ એ કંસાર રાંધતા જોને કેવા હરકાયા હતા. અરે અરે, જાનમાં પાનના બીટલા અને નારિયેળ ક્યાંથી આવે છે તે આપણે સૌ જોઈએ. એ માધવપુરનો માંડવો સૌની પૂરી નસીર નાચરેલો. માધવપુરનો માંડવો સૌની પૂરી નસીર નાચરેલો. પશ્ચિમથી આવતા આનંદને રાગે શિર નાચરેલો. દિનાથી આવ્યા કનેરેલો. માધવપુરનો માંડવો સૌની પૂરી નસીર નાચરેલો. કઈ સાથી જાય આવશી પૂરે છે કવિ ગુલારેલો. કઈ સાથી જાય આવશી પૂરે છે કવિ ગુલારેલો. રાજુ તે સિંહ વીરે ઉમા હોસી ગુલારેલો. રાજુ તે સિંહ વીરે ઉમા હોસી ગુલારેલો. માધવપુરનો માંડવો સૌની પૂરી નસીર નાચરેલો. માધવપુરનો માંડવો સૌની પૂરી નસીર નાચરેલો. કેવો લાગ્યો અમારો માંડવો? ખ્યાલ આવ્યા ને શબ્દો બધાને? ઓકે. રાજુ કોઈની રાહ જોઈને બેઠી છે. લગ્ન એક એવો સંબંધ છે જે સ્વર્ગમાં રચાય છે અને ધરતી પર ઉજવાય છે. રાજુ પ્રીતમને એમને જોયા પણ નથી, પણ શું કહે છે એના મનના ભાવો તે આપણે સખીઓના દ્વારા જાણીએ. રાજુલ બેઠી છે ભૂખ મારે કઈ ચૂપી છે સારી વાત રે. હસી 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 રાજુલ બેઠી છે ભૂખ મારે કઈ ચૂપી છે સારી વાત રે. હસી 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 અંતરમાં ફૂટ્યા છે આજે આનંદના અંકુર, સ્નેહનું સેઠીમાં સિંદૂર. પહેર્યા છે પગમાં નેહનું ફૂલ, પ્રીતનું પહેરી પાનેતર. બેઠી છે સોળે સજીને સાજ, હૃદયમાં નેમને પધરાવાની રાહ જોઈને બેઠી છે રાજુ. રાહ જોઈને બેઠી છે રાજુ. હૃદય મંદિરના મારા જીવને તો તમને માન્યા છે. હૃદય મંદિરના મારા જીવને તો તમને માન્યા છે. નજરમાં હું ભરેલા તો હૃદયમાં તમને રાખ્યા છે. હૃદય મંદિરના મારા જીવને તો તમને માન્યા છે. હૃદય મંદિરના મારા આપ ભગવાન છો મારા શિવનાથનું છું. આપ ભગવાન છો મારા નાથનું શિવનું છું. આપ સાહેબ
વળી છે. આમ તો જો અમે તારા સ્વામીને જોઈને આવ્યા. શું વાત કરે છે સખી? સાચે સાચે તું તે જોઈને આવી? અને કહે ને મારા પ્રાણથી પ્યારા, મારા આંખોના તારા કેવા લાગે છે? સખી મારી વહાલી સખી, મને કહે ને મારા સ્વામી કેવા લાગે છે? કહું આટલી જલ્દી કહી દઉં? અરે તમે બધા મને આવી રીતે તડપાવો નહીં અને જલ્દી કહો મારા પ્રાણના કેવા લાગે છે? તો સાંભળ, એ તો કાળા છે, કાળા કાળા ભેંસ જેવા. રાજુ તે કાળિયાને કેવી રીતે વળીશ? માટે પાછી ફર રાજુલ, પાછી ફર. પાછા વડો રાજુ બેની પાતળારી રાજુ તો મહાસતી હતી. એની સખીઓ તેને ટોણામેણા મારીને કીધું કે નેમજી તો કાળા છે, પણ રાજુ મહાસતી છે. એકવાર એ મનથી વળી ચૂકી છે. એ માટે એનો શું જવાબ છે તે આપણે હવે સાંભળીએ. કાળા તે બમ્બર હાથિયા રે, 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 ગાય તે કસ્તુરી મગે મગે રે, ગાય તે કસ્તુરી મગે મગે રે, ગાય તે કાજલ રાજુ રાજુ તારો રે વરદા, રાજુ રે તારો વરદા, હે તારો તારો રે વરદા, હે તારો તારો રે વરદા. એક મિનિટ મારા સાહેબ કંઈ કહે છે, આપણે સાંભળીએ. આ તમને ગમે છે આ જોવું? આની પાછળ આ બધાનો એટલો ઉત્સાહ છે. કેટલા દિવસથી જ્યારથી કીધું છે ને આ બનવાનું છે ત્યારથી પહેલા શું હશે, કેવી રીતે હશે એમ કરીને આવ્યા. પછી આવ્યા પછી જે એ લોકોનો ઉત્સાહ છે, રાજુનો, એની મમ્મીનો, તો આ સખીઓનો, આ પ્રેક્ટિસ કરવાનો બધાનો એટલો હરખ, એટલો ઉત્સાહ કે સારામાં સારું કરીએ. અને આ પાત્રમાં અમે ઘૂસી જઈએ. સાચે અમે પાત્ર છે એ થઈને કરે છે. લગભગ ઘણા બધા ફર્સ્ટ ટાઈમ સ્ટેજ ઉપર આવે છે. એ બધાને તમે એટલા ઉલ્લાસથી વધાવો ને કે એ લોકોને હજી જોશ ચડે. એટલી તાળી વગાડો, એટલું ઉત્સાહ આપો, એપ્રિશિએટ કરો કે એ લોકોનો ઉત્સાહ વધે. સંગીતકારનો પણ એટલો ઉત્સાહ વધે કે તમને પણ ઝુમાવી દે. આ એમના રીતે અને મારા સાહેબને એમ થાય કે મને આટલી બધી ચેરી મળશે. મારા સાહેબે આ વાત કરી છે એટલે મારે વાત પછી કરવી હતી, પણ મારા સાહેબે કરી છે એટલે હું બધાની એક જ મિનિટ લઈને એક વાત કરવા માંગુ છું. આજે મારે તમને સૌને એક મહત્વની વાત કરવી છે. આજના આ ભવ્યથી ભવ્ય પ્રોગ્રામની સફળતાની કહાની કરવી છે. તમને એવું લાગશે કે મારા સાહેબે એક જ મિનિટ, તમને બધાને એવું લાગશે કે આજે આ બધા જે પરફોર્મ કર્યું એમની બધાની મહેનત છે, પણ એક વાત ધ્યાનમાં રાખજો, તાળી બે હાથથી વાગે. એક હાથમાં જો અમારી બધી સખીઓ, રાજુ અને આખી અમારી નેમ રસની ટીમ છે, તો બીજા હાથમાં છે અમારા ઉપકારી ગુરુ ભગવાન વિપુલસિંહજી મહારાજ સાહેબ. એમના આજ્ઞાથી વિરક્ષિતસિંહજી મહારાજ સાહેબ, તમે માનશો નહીં, જે પ્રોગ્રામનો અમારો પ્રેક્ટિસનો ટાઈમ હોય ને, તો જેનો સ્ટાર્ટિંગનો ટાઈમ હોય બધા આવીને
અનુમોદના 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 મારો ભાઈ અનુમોદના અનુમોદના ઘરેણા ભરેલો મારો તાબડો રે મારો તાબડો રે મેં તો મેલ્યો છે બગડાની ઘરેણા ભરેલો મારો તાબડો રે એ તાબડો રે મેં તો મેલ્યો છે બગડાની એ જાને જઈશું સાસરે આ સાસરે સજીશું સુર સજના કાજલ ભરેલી મારો તાબડી રે આ તાબડી રે મેં તો મેલી છે ભગવતી કાજલ ભરેલી મારી તાબડી રે આ તાબડી રે મેં તો મેલી છે ભગવતી જાને જઈશું સાસરે આ સાસરે આમ જઈશું અણિયારી જઈશું સાસરે આ સાસરે આમ જઈશું અણિયારી રાજુનો વરસ કેવો લાગ્યો તમને બધાને? અરમાનો છે અપાર, તૈયારીઓ છે હજાર. અરમાનો છે અપાર, તૈયારીઓ છે હજાર. વહુના આગમનની રાહમાં છે માની આંખો બેકરાર. માં એટલે અહીંયા સાસુમાં કહું છું. વહુના આગમનમાં એની રાહમાં માની આંખો છે બેકરાર. દીકરો તો વરરાજા બનશે એ તો ખુશી છે જ, પણ વહુને દીકરી બનાવી રાખવાની એમના દિલની છે આસ, એમના દિલની છે આસ. તો ચાલો આપણે શિવા માતાના હરખને નિહાળીએ તમારા તાળીઓના સાથે. હું આજે ધન્ય બની છું કે મને રાજીમતી જેવી સર્વગુણ સંપન્ન રાજકન્યા પુત્રવધુ રૂપે મળી છે. આજે તો મારો આનંદ સમાતો જ નથી, સમાતો જ નથી. અરે ઓ નગરજનો, અરે ઓ નગરજનો, ઘરે ઘરે તોરણો બંધાવો અને જિનાલયોમાં મહોત્સવ મંડાવો. ધરતી વડા પ્રગટાવો, ધરતી વડા પ્રગટાવો, સોનૈયા બંધાવો, સોનૈયા બંધાવો. આ તો આવ્યા રે, આ તો આવ્યા રે, આલા સુંદરના. અરે ઓ સૈયરો, અરે ઓ કાકી, ઓ માસી, ઓ મારી મંડળની બહેનો, તમારી કીર્તિની બહેનો, ચાલો સૌ કોઈ ચાલો મોટા દીકરાની જાનમાં ચાલો. અરે આજે તો મારું ભયું અધીરું બન્યું છે. મારી બહુના મુખે નિરખવા માટે મારું ભયું તો ક્યારનું અધીરું બન્યું છે. અને મારું ભયું તમને ખબર છે, મારું ભયું તો હિલોડે ચડ્યું છે. અરે ચાલો સૌ કોઈ ચાલો મારા દીકરાની જાનમાં. મારા વિવાહ અને મહેમાન મારી જાનની રાહ જોતા હશે. ચાલો જાનૈયો, ચાલો ચાલો. ચાલો ચાલો બધા રેડી છો જાનમાં જોડાવા માટે? હા કે ના? આ બાજુ રાજુ તેના સ્વપ્ન મહેલમાં મગ્ન બની ગઈ છે, એટલે એની તૈયારીમાં મસ્ત છે. અને બીજી બાજુ જાન પણ આવી રહી છે.
दूल्हा ने बकुआर सुहाना करता है दूल्हा ने बकुआर सुहाना करता है ओ जो देखे उसको वही हो जाता है जो देखे उसको वही हो जाता है आस लगा के बैठी है आज लेकिन आस लगा के बैठी है आज लेकिन सखियों सुंदरी सरवन पर छाता है दूल्हा ने बकुआर सुहाना करता है दूल्हा ने बकुआर सुहाना करता है वो जे देखे उसको वही हो जाता है जो देखे उसको वही हो जाता है जान अभिमंड में जग दौड़ो जग दौड़ो आगे सराय में डोलो आगे सराय में डोलो आओ नी मसीनो बरोड़ो आओ नी मसीनो बरोड़ो जान अभिमंड में जग दौड़ो आगे सराय में डोलो आओ नी मसीनो बरोड़ो आओ नी मसीनो बरोड़ो आज मेरे नेम की शादी है आज मेरे नेम की शादी है एक की शादी है यूं बरदार की शादी है आज मेरे नेम 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 की शादी है और मेरा है जैसे सारे संसार की शादी है आज मेरे नेम की शादी है आज मेरे प्रभु की शादी है और एक की शादी है यूं बरदार की शादी है और एक की शादी है भक्त की शादी है आज मेरे नेम की शादी है आज मेरे नेम की शादी है और लगता है जैसे सारे संसार की शादी है आज मेरे नेम की शादी है અને પ્રભુજીનો જે પત્ર આવ્યો ત્યારે સૌની બહેનો પર ઉત્તમમાં ભક્તિના ધારાવાહિક વાંચ્યું આજે આનંદ ગગન ધર્યો આજે આનંદ ગગન ધર્યો આજે આનંદ ગુજારે કી જાતો ધર્યો આનંદ ગુજારે કી
બધા જાનૈયાઓને ખૂબ ખૂબ અનુમોદના જેટલા પણ જાનમાં પ્રભુની ભક્તિમાં બધા પોતાની જગ્યા પર હવે ગોઠવાઈ જાઓ. બધી સખીઓ